ભાભરમાં ગતરોજ મારામારી મામલો. ભાભરમાં ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. ઠાકોર સમાજના 5 ઈસમોને ગંભીર ઈજા થતાં ઠાકોર સમાજમાં રોષ. સવારથી બપોર સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ બપોરે ઠાકોર સમાજના યુવાનોએ કર્યો હલ્લાબોલ. ઠાકોર સમાજના યુવાન સાથે સાંસદ ગિનીબેન ઠાકોર, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર યુવાનોની રેલીમાં હાજર. વિડીયો વાયરલ. સમાધાન કરવાની જગ્યાએ ઠાકોર સમાજના નેતાઓ ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ રેલીમાં જોડાયા. ઠાકોર સમાજના યુવાનો ભાભર શહેરમાં ફરીને જબરજસ્ત દુકાનો બંધ કરાવી. દુકાનો બંધ કરાવતા વેપારીઓએ ફટાફટ દુકાનો બંધ કરી નાખી. તોફાની ટોળાએ પૂરી શેરડીના કોલાને નુકસાન પહોંચાડ્યું. ટોળામાં અનેક લોકો જોડે ધારદાર હથિયાર અને લાકડીઓ જોવા મળી. તોફાની ટોળાને કાબૂમાં કરવામાં પોલીસ નિષ્ફળ. ભાભરમાં તંગદિલી સર્જાઈ તેવી ભીતિ. દરબાર સમાજ અને પાણીપુરીની લારીવાળાને નુકસાન. ટોળાએ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરીને એક વ્યક્તિને હાથમાં, બીજાને પગમાં ઈજા પહોંચાડી. દરબાર સમાજના લોકો ભાભર પોલીસ સ્ટેશન પહોંચ્યા. દરબાર સમાજની એક જ માંગ, ગુનેગારને પકડીને સજા કરો, પરંતુ નિર્દોષ લોકોને પરેશાન ના કરો. ભાભરની બજારમાં ગઈકાલે એક બનાવ બનેલો હતો, જેમાં દરબાર અને ઠાકોર સમાજ માથાકૂટ થયેલી. જેમાં ઠાકોર સમાજના માણસો ભાભરમાં ગાડીઓ ભરી મારવા માટે આવેલા અને સ્વ બચાવમાં દરબાર સમાજે તેમને મારેલા અને એકબીજાને ઈજાઓ થઈ હતી. જે અનુસંધાને પોલીસે આરોપીઓને પણ પકડેલા છે. આજે ઠાકોર સમાજના કોંગ્રેસના સાંસદ તથા ભાજપના ધારાસભ્ય આગેવાનો ભેગા થઈ ભાભરમાં રસ્તા ઉપર ઉતરી આવી ભાભર બજારમાં દરબાર સમાજની લારીઓ, ગલ્લાઓ, દુકાનવાળાઓને માર મારી તોડફોડ કરી આખા ભાભરને બાનમાં લીધેલ. વેપારીઓની દુકાનોમાં તોડફોડ કરેલ તો સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં ધારદાર હથિયારો તેમજ લાકડીઓ સાથે ઠાકોર સમાજના નેતાઓ સમાધાન કરવાની જગ્યાએ સમાજના લોકોને ઉશ્કેરવા માટે સાથે રહી ધારદાર હથિયારો તેમજ લાકડીઓ સાથે યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. કે શું આ એક ગંભીર મામલો કહેવાય? માટે તમામ સામે કાયદા કાર્યવાહી કરવી જોઈએ તેમજ વધુ બનાવ ન બને તે માટે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ભાભર તાલુકાની અને શહેરનું તમને એક ઉદાહરણ આપું છું. આપણે 2012ની અંદર લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એમના અધ્યક્ષસ્થાને જે ભાભર મત વિસ્તારમાં શાંતિસર મત વિસ્તાર, શાંતિસર ધંધા કરતા હતા, શાંતિસર જીવન જીવતા હતા. એની પછી એની આગળ અમારે જાણે ભેમાભાઈ પટેલ ધારાસભ્ય હતા ને, તાણે શાંતિસર ભાભર તાલુકાની વસ્તી શાંતિસર ધંધો કરતી હતી, શાંતિસર જીવન જીવતી હતી. એના પછી એક દરબાર વિશે અને ઠાકોર વિશે એક ઇસ્યુ બન્યો છે. ધારો કે ત્યાં ખડોસરના ઠાકોર અને ભાભરના જે આપણા દરબારો એ લોકો અત્યારે 75,000 ઠાકોર સમાજની પબ્લિક છે અને વારંવાર એ ખડોસરના જે 4 યુવાનો એમના બાપ ગમે ત્યારે ભાભરના દરબારો કે ગમે તે ઇતર કુમને એમનો ઇસ્યુ કેમ બને છે તો એમની થોડી માથાકૂટથી દરબાર અને ઠાકોરને ખડોસરના ઠાકોરે 4 યુવાને એવું કીધું દરબારોને કે તમે વાવ રોડે આવો, તમારી તાકાત હોય તો તમને પાડી દેવા છે. એટલે એમના બાપો અને 4 જણા યુવાનો ઠાકોરો એ એમનો ઇકો ભરી તારીઓ, સરિયું, લાકડીયું સાથે આવી અને દરબાર માટે હુમલો કરવાની એમની કોશિશ કરી. તો એમને બચવા માટે એમને દરબાર સમાજને અને ધીંગાણા થયા તો એમને ઘાયલ થયા ઠાકોરો. તો હવે મારે ઠાકોર સમાજને એક વિનંતી કરવી છે કે જે વારંવાર ખડોસરના ઠાકોરનો ઇસ્યુ બને છે, ઇતર કુમ હોય કે ગમે તે કુમ, તો એમની તમે તપાસ કરો કે એમનો કેટલો ત્રાસ છે, એમનો કેટલું જુલામ કરે છે, એમની તપાસ કરો. એના પછી આપણા લોકલાડીલા સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એમના દ્વારા એક લોક નિકિત્યને મિટિંગ કરવામાં આવી અને આવો ઇસ્યુ બને એટલે એમને મિટિંગે કરવી પડે. એમને કોઈ આપણો વધો નથી, મિટિંગ પણ કરવી પડે. તો જ્ઞાનીબેન ઠાકોર અને સ્વરૂપજીએ એવું કીધું કે ચલો આપણે રેલી કાઢો અને આપણે PSIને આપણે આવીને પત્ર આપો.
તો સંસદ સભ્ય રેલીમાં જોડાણા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જોડાયેલા છે. જોડાયા પછી જાણે એમને રેલી નીકળી, એમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને એમની રેલી નીકળી પછી ઇતર કુમની કોઈ માળી સમાજ, નાઈ સમાજ, બ્રાહ્મણ સમાજ, રબારી સમાજ, બધી સમાજને ટાર્ગેટ કરી એમને નાના મોટા કોઈ શાકભાજીની લારીઓ તોડવામાં આવી છે, કોઈ જ્યુસની લારીઓ તોડવામાં આવી છે, કોઈ માથે હુમલો કરવામાં આવ્યો છે. તો પોલીસ રીતે કામ કરે છે. ભાભર પોલીસની કામગીરી પણ સારી છે, એમની કામગીરી પણ સરસ છે. પણ અમને ધારાસભ્ય અને સંસદ સભ્યના અધ્યક્ષસ્થાને જે આ હુમલા કરાયા છે, પ્રતિનિધિને તો બેને શું હોય, શાંતિ વાતાવરણ હોવું જોઈએ અને શાંતિસર રેલી કાઢવી જોઈએ. રેલી કાઢવાની કોઈ અમારી ના નથી, કારણ કે જુલમ થયો એટલે એમને રેલી કાઢવી પડે, એમે કોઈ અમારી ના નથી. એના પછી સ્વરૂપજી અને જ્ઞાનીબેન ઠાકોર એક નિવેદન આપે છે કે લુખ્ખા તત્વો એક જ સમાજને એ ટાર્ગેટ કરે છે. હવે એમની દારૂનું બોલ્યા છે, જુગારનું બોલ્યા છે, આ બધા લુખ્ખા અને જી હોન્ડાના જે હપ્તા ઉઘરાવે એ પણ બોલ્યા છે. પછી નિશાળમાં જે બેન દીકરીઓ આવે એમનું બોલ્યા છે. હવે એમને મારે જ્ઞાનીબેન ઠાકોરને અને સ્વરૂપજીને એક મારે એમને હું કહેવા માગું છું કે અત્યારે દરબાર સમાજ કે એકલા દારૂ, જુગાર અને જે હોન્ડાના જે હપ્તા જે ઉઘરાવે ને, કોઈ એ ક્યારે કોઈ મારઝૂડી નથી કરતા કે ધારો કે હપ્તા ના ભર્યા હોય એટલે ગાડીઓ કે ઇકો હોય કે હોન્ડા મુકાઈ દેશે. પણ મારે એમને એટલું જ કહેવું છે, જો દારૂનું દરબાર કરે છે, ઠાકોર કરે છે, જુગાર દરબાર કરે છે અને ઠાકોર કરે છે, અને જે હોન્ડા રોકે છે ને એમે દરબારે છે અને ઠાકોરે છે. તો જ્ઞાનીબેનને અને સ્વરૂપજીને નિવેદન આપવું હતું ને, તો એક સમાજ વિશે નહીં હાલવાનું, તમારે પણ ઠાકોર સમાજનું થોડું બોલવું જોઈએ. અત્યારે ગુનેગાર બે કહેવાય. અને એક મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે, આવા પ્રતિનિધિઓ કેટલાય જતા રહ્યા છે ને કેટલાય આવ્યા છે. એમને તો પ્રતિનિધિ ભાભર શહેરની અંદર ભાજપને પણ વોટ આપ્યા છે, કોંગ્રેસને પણ વોટ આપ્યા છે. એમને તો શાંતિસર વાતાવરણ શાંત બને એવું પગલું ભરવું જોઈએ. અને ભાભર પીએસઆઈને હું એક અભિનંદન આપું છું. કેમ કે એમની કામગીરી સરસ છે અને સારી રીતે એમને જે ગુનેગાર હોય અને જે અત્યારે તોડફોડ કરી એમને કાયદાનું કામ કરે છે. એટલે આવા જે તોડફોડ કરી છે એમને મારી પણ એક સરકારને પણ વિનંતી છે કે તમે એમની આ જે તોડફોડ કરી એના વીડિયા દ્વારા એમને તમારે હા જે હુમલો કર્યો એના માથે ગુનો થવો જોઈએ. અને હુમલો થયો એ તો આરોપી હાજર થઈ જવાના છે ગમે તાર, આજ કે કાલ ગમે તાર. પણ જે અત્યારે તોડફોડ કરી એની અત્યારે જે રેલી કાઢી એની કોઈ મામલતદાર સાહેબની કે પ્રાંત સાહેબની કોઈ પરવાનગી છે નહીં. તો અમને તાત્કાલિક જે વીડિયાના દ્વારે અમને રાઇટિંગનો એક ગુનો લગાવી, ભલે દરબાર ગુનેગાર હોય કે ઠાકોર ગુનેગાર હોય, એમને કાયદાનું કામ કરે છે અને એમને તાત્કાલિક ધોરણે અને એમને ધરપકડ થવી જોઈએ. અને એ રીતે કાયદાનું કામ કરશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ મારી વિનંતી છે કે જે ગુરુવર્ધન બોલે છે કે ભાઈ